રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો ચમકારો યથાવત છે। ગાત્રો થીજવતી ઠંડીમાં ગુજરાતવાસીઓ ઠૂંઠવાયા છે, ત્યારે હજી પણ ઠંડીનું જોર વધી શકે છે। ઉત્તર પૂર્વના પવનોના કારણે થઈને ઠંડીની અસર જોવા મળી રહી છે, ત્યારે રાજ્યભરમાં હવામાન વિભાગનું આ અનુમાન સામે આવ્યું છે। ક્યાં કેટલું તાપમાન છે તેની પર જો નજર કરવામાં આવે તો અમદાવાદમાં 12.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ગાંધીનગરમાં 11.2, વડોદરામાં 11.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે। દેવભૂમિ દ્વારકાની જો વાત કરીએ 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે ભુજમાં 10.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ઠંડી પડી રહી છે, જ્યારે આગામી દિવસમાં પણ હજી ઠંડીનું જોર વધવાની શક્યતા રાજ્યના હવામાન વિભાગ તરફથી દર્શાવવામાં આવી છે। જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના તમામ શહેરોમાં લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે। મોટાભાગના વિસ્તારોમાં પવનોની સાથે ઠંડીનું પ્રમાણ પણ આજે વધુ રહ્યું છે, જ્યારે ન્યૂનતમ તાપમાન પણ હજી ઘટવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। તે દરમિયાન 15 ડિગ્રીથી નીચું તાપમાન મોટાભાગના શહેરોમાં નોંધાયું છે, જ્યારે નલિયા 6 ડિગ્રીએ પહોંચ્યું છે, એટલે કે નલિયા સૌથી વધારે ઠંડુગાર રહ્યું છે, જ્યારે કેશોદ, મહુવા સહિતના વિસ્તારોમાં પણ ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે। ઠંડીથી લોકો ઠૂંઠવાયા છે, ત્યારે રાહત ક્યારે મળશે તેને લઈને સૌ કોઈ હવે રાહ આતુરતાથી જોઈ રહ્યું છે। રાજ્યભરમાં ગાત્રો થીજવતી ઠંડી હજી પણ યથાવત રહેવાનું અનુમાન છે, જે રાજ્યના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવ્યું છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।